નમસ્કાર, સ્વાગત છે આપ સર્વેનું જીટીપીએલ જૂનાગઢ ન્યૂઝમાં। સૌપ્રથમ આજના મુખ્ય સમાચાર। ઓવરબ્રિજની કામગીરીને કારણે જોશીપુરા ફાટક 50 દિવસ માટે બંધ રહેશે। વૈકલ્પિક રોડ સાથેનું જાહેરનામું પ્રસિદ્ધ કરતા મ્યુનિસિપલ કમિશનર તેજસ પરમાર। દામોદર કુંડનું પાણી સ્નાન કરવા લાયક પણ નથીના મીડિયાના અહેવાલ બાદ મહાનગરપાલિકા દોડતી થઈ। શિવરાત્રીના મેળા પહેલા કુંડની યુદ્ધના ધોરણે સફાઈ કામગીરી શરૂ કરવામાં આવી। શહેરી વિકાસ વર્ષની ઉજવણીના ભાગરૂપે મહાનગરપાલિકા દ્વારા વુમન ફોર ટ્રી કાર્યક્રમ ઉજવાયો। મહિલાઓએ વૃક્ષોનું વાવેતર કરી જતન કરવા કર્યા સંકલ્પ। અને વિશ્વભરમાં આવતીકાલે નાતાલની થશે ભવ્ય ઉજવણી। ભગવાન ઈસુના જન્મદિવસને વધાવવા તમામ ચર્ચમાં રોશનીનો જગમગાટ અને પ્રેયર સહિતના થશે કાર્યક્રમો। આ તમામ સમાચાર આપણે વિગતવાર જોઈએ તે પહેલા લઈએ એક બ્રેક।